વચનામૃત ગઢડા પ્રથમનું 15મું. હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારવામાં કાયરપણું ન રાખતા નિત્ય નવી શ્રદ્ધા રાખવા વિશે. સંવત 1876ના માગસર વદી ત્રીજીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મુથી મનાશે ને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે ને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય ને નિત્ય નવી શ્રદ્ધા રાખે ને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ઘાટ સંકલ્પ થાય ને તે હઠાવ્યા હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ. તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 15મું. ગઢડા પ્રથમના 15મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં અમે તથા સંત જેમ કહીએ તેમ કરે. બીજી બાબતમાં અમારી મૂર્તિ ધારવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા રાખે તે એકાંતિક છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. બીજી બાબતમાં મૂર્તિ ધારવામાં નવી નવી શ્રદ્ધા રાખવાનું કહ્યું તે શા ઉપાય આવે? ઉત્તર 1. શ્રીજી મહારાજનો મહિમા જાણે તો શ્રદ્ધા વૃદ્ધિ પામે. તે મહિમા એમ જાણવો જે શ્રીજી મહારાજ જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી તથા મૂળ અક્ષરકોટીથી પર છે ને સદા સાકાર મૂર્તિ છે ને એ સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને એ સર્વેમાં અન્વયપણે રહ્યા થકા પણ અતિશય નિર્લેપ, અસંગી ને નિર્વિકાર છે ને એ સર્વેને અગમ્ય છે ને મૂળ અક્ષરાદિક કોઈ પણ શ્રીજી મહારાજનો મહિમા જાણી શકતા નથી તથા મૂળ અક્ષરાદિક અનંત કોટીઓના સુખ મળીને શ્રીજી મહારાજના એક રોમના કોટીમાં ભાગના પાસંગમાં પણ આવતા નથી ને મૂળ અક્ષર કોટીથી પર પોતાના ધામમાં પોતાના સાધર્મ્યપણાને પામેલા પરમ એકાંતિક મુક્ત તથા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત જે સદાય ભેળા રહ્યા છે તે પણ જેના મહિમાનો તથા સુખનો પાર પામી શકતા નથી અને એ સર્વે મુક્ત તથા મૂળ અક્ષરાદિક સર્વે અવતાર તે સર્વે જેની આજ્ઞામાં વર્તે છે. આવો અદ્ભુત મહિમા શ્રીજી મહારાજનો જાણે તો શ્રદ્ધા નવી નવી આવે. તે પ્રથમના 27માં, 51માં, 56માં, 62માં, 63માં તથા 78માં વચનામૃતમાં તથા સારંગપુરના પહેલા,
અને 17મા વચનામૃતમાં તથા લોયાના 10મા, 13મા તથા 17મા વચનામૃતમાં તથા પંચાળાના પહેલા વચનામૃતમાં તથા મધ્યના 13મા અને 67મા વચનામૃતમાં તથા અમદાવાદના 7મા વચનામૃતમાં તથા છેલ્લાના 37મા અને 39મા વચનામૃતમાં એ આદિકમાં કહ્યો એવો શ્રીજી મહારાજનો મહિમા જાણે તો ઘાટ સંકલ્પ ટળી જાય છે ને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવામાં નિત્ય નવી શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. ઇતિ ગઢડા પ્રથમના 15મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.